કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના અને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 16 મેની આસપાસ તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થઈ જશે, જે નાગરિકો માટે મોટી રાહત સાબિત થશે। આગામી દિવસોમાં વાતાવરણમાં પલટા અંગે માહિતી આપતા તેમણે એવું કહ્યું છે કે 18 થી 23 મે દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે, જેના પગલે મે મહિનાના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પણ પડી શકે છે। ચોમાસાના આગમન અંગે આગાહી કરતા તેમણે એવું ઉમેર્યું છે કે 8 થી 15 જૂન વચ્ચે દરિયામાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે અને જેને કારણે 23 થી 28 જૂન વચ્ચે ગુજરાતમાં સાર્વત્રિક અને સારો વરસાદ રહી શકે। રાજ્યમાં હવામાનને લઈ અને મહત્વની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ રાજ્ય માટે હીટવેવની આગાહી થઈ છે। ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતાની સાથે જ હીટવેવની અસર એ રાજ્યભરમાં વર્તાશે। આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હીટવેવની અસર રહેશે, જેમાં ખાસ કરી ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। मैक्सिमम टेम्परेचर का जो ट्रेंड है आज के हिसाब से, तो अगले 48 घंटे के दौरान लगभग 2 से 3 डिग्री सेल्सियस डाउन आने की संभावना है, गिरावट होगी, जिसकी वजह से हीट वेव निकल जाएगी। तो सिर्फ हमने डे 1 के लिए हम आशा कर सकते हैं कि सौराष्ट्र कच्छ में हीट वेव रहेगी येलो अलर्ट के साथ। जो डिस्ट्रिक्ट हमने कवर किए हैं आज, जहाँ पे उम्मीद है उसमें भावनगर है, गिर है, दीव सोमनाथ है, द्वारका है और कच्छ है। इनमें हम हीट वेव एक्सपेक्ट कर सकते हैं। गुजरात रीजन से हीट वेव निकल गई है, तो हम आज उम्मीद करते हैं कि कोई हीट वेव नहीं आएगी गुजरात रीजन में, और अगले 7 दिन के दौरान भी कोई हीट वेव की संभावना अभी फिलहाल नहीं है। અને આજ મુદ્દે સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તેની પાસેથી વધુ વિગતો મેળવવી છે। કૃણાલ, રાજ્યભરમાં ગરમીને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને અનેક જે વિસ્તારો છે, અનેક જિલ્લાઓ છે, તેની અંદર તાપમાન એ 40 થી ઉપર છે, 44 ની વચ્ચે છે, એટલે અત્યારે અસહ્ય ગરમીથી લોકો પરેશાન છે। શું છે વિગતો? રાજ્યમાં જે રીતે અત્યાર સુધીમાં જે રીતે આ ગરમી, જે કાળઝાળ ગરમી પડી છે ને તેમાં 44 ડિગ્રી 45 ડિગ્રી સુધી તાપમાન ગયું છે, એટલે સ્વાભાવિક રીતે અત્યાર સુધી લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે। માનવીની સાથે જે પ્રાણીઓ હોય છે તે પણ હાલ અહીંયા મુશ્કેલીમાં મુકાયા છે। વડોદરાની જો વાત કરું તો વડોદરા શહેરમાં ઝૂ ઓથોરિટી દ્વારા હવે સક્રિયતા દાખવવામાં આવી છે અને જે આ પશુ પક્ષીઓ હોય છે કે જેમને સંગ્રહાલય, પ્રાણી સંગ્રહાલય ખાતે લાવવામાં આવે છે, તેઓ સામાન્ય રીતે કુદરતી રહેઠાણમાં રહેવા માટે તેઓ ટેવાયેલા હોય છે અને ત્યાં શહેરી વિસ્તાર કરતાં ત્યાં વાતાવરણ થોડું તાપમાન ડિગ્રી ઓછી હોય છે, એટલે ત્યાં ઠંડક હોય છે। ત્યારે વડોદરા શહેરમાં જે સયાજી બાગ ખાતે જે પ્રાણીઓ છે તેમના માટે હાલ અહીંયા જે સિઝનલ જે ફળોનો રસ હોય છે કે ફળ આપવામાં આવે છે, તેમના પાણીમાં ORS ભેળવવામાં આવી રહ્યું છે, સાથે જે જાનવરો છે તેમના પાંજરામાં હાલ અહીંયા બરફ મૂકવામાં આવી રહ્યો છે, પક્ષીઓના પાંજરામાં હાલ અહીંયા ફોગ લગાવવામાં આવ્યું છે, એટલે ફોગિંગ પાણીનું થતું રહે તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા કરવામાં આવી રહી છે। એટલે કે ખોરાકથી લઈને છાયડા સુધીની વ્યવસ્થા હાલ કરવામાં આવી રહી છે। જોકે આગામી દિવસમાં તાપમાન ઘટશે, પરંતુ અત્યાર સુધીમાં જે રીતે જે પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ છે, તેમને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા ઝૂ ઓથોરિટી કરી રહી છે। તો બીજી તરફ જે પાલિકા દ્વારા પણ લોકોને બહાર ન નીકળવાની અપીલ બપોર સમય કરવામાં આવે છે અને ORS અને પાણી વધુમાં વધુ પડતું પીવું જોઈએ તેવી અપીલ હાલ કરવામાં આવી રહી છે। જી, આભાર કૃણાલ જોડાવા બદલ।